નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ને આપની સાથે હું છું સૌમ્યા. આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે. અયોધ્યા નગરી દુલ્હનની જેમ સજી ચૂકી છે અને એટલા માટે જ યાદ આવી રહ્યું છે કે જાકે આસમાન સે તારે માંગ લાएंगे कौशल्या के लल्ला जी सभी तुम पर लुटाएंगे 500 साल जो रुके वो आंसू अब बहाएंगे अवध में राम आएंगे हमारे राम आएंगे અને હવે રામ આવી જ ગયા છે. આજ મુદ્દા પર વાતચીત કરવા માટે લોક સાહિત્યકાર સાગરદાનભાઈ ગઢવી અને જિગ્નેશભાઈ ગઢવી પણ આપણા સાથે ઉપસ્થિત છે. આપ બંનેનું ગુજરાત તકમાં હાર્દિક સ્વાગત છે. જી 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 સૌમ્યાબેન, નમસ્તે. નમસ્તે. આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો સાગરભાઈ, આપની પર તો માતાજીની કૃપા છે. આજકાલ ડાયરામાં પણ આપ ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહ્યા છો. કેવો માહોલ લાગી રહ્યો છે લોકોમાં? અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકો શું વિચારી રહ્યા છે? લોકોના અંદર કેવો માહોલ છે? બસ અત્યારે તો બેન જ્યાં પણ પ્રોગ્રામમાં જઈએ છીએ અથવા તો જ્યાં પણ બહાર નીકળીએ છીએ, ચારે બાજુ અત્યારે ભગવો લહેરાઈ રહ્યો છે અને ચારેય બાજુ રામ 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 નામનું જપ થઈ રહ્યો છે. અને હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અબજો લોકોનું સપનું જ્યારે આવતીકાલે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે એક હૃદયથી ખૂબ જ ખુશીનો માહોલ છે, ખૂબ આનંદ છે અને ચારે બાજુ બસ રામ 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 થઈ રહ્યું છે. બિલકુલ, ભારતભરમાં રામમય માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. એવામાં જિગ્નેશભાઈ, તમે તો શિક્ષક પણ છો. વિદ્યાર્થી વર્ગમાં ભગવાન રામ વિશે શું વિચારે છે? કેવી લાગણી છે વિદ્યાર્થીઓના અંદર? આપ શું કહેશો? અત્યારે સૌમ્યાબેન, આખો દેશ જાણે કે દિવાળી આવી હોય એવું આપણને લાગી રહ્યું છે. આજે અયોધ્યા અને સમગ્ર ભારત જ્યારે રામમય બન્યું હોય ત્યારે આપે તો મને વિદ્યાર્થીઓનું કહ્યું, પણ આ સાગરદાનભાઈ ને બધા લોક સ્ટેજ ઉપરથી અવારનવાર ગાય છે કે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. એટલે અત્યારે માહોલ આખો એવો ફેસ્ટિવલનો થયો છે કે જાણે પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન રામ અયોધ્યામાં આવે છે ને ભારતના ગામડે ગામડે આજે રામ 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 થઈ રહ્યું છે. એવા અવધપતિનો આગમનનો આનંદ આજે પૂરા દેશમાં હોય ત્યારે આપ ગુજરાત તક એટલે કે આજ તકની જ આ ચેનલ ગુજરાતની આવા સુંદર કાર્યક્રમો કરી રહ્યા છો એટલે આપને પણ ખૂબ ખૂબ વધાઈ છે સૌમ્યાજી. બિલકુલ, થેન્ક યુ સો મચ. અમે મીડિયામાં છીએ એટલે પડે પડની માહિતી રામલલ્લાને લઈને, અયોધ્યાને લઈને અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના કારણે દર્શકો પણ જે ગુજરાત તક સાથે જોડાયેલા છે એમને તમામ અપડેટ્સ પ્રાપ્ત થતી રહે. આ સાથે જ હવે છપાકૃતિ પણ શરૂઆત કરીશ. કંઈક આપ મસ્ત આમ સંભળાવી દો. જી સૌમ્યાજી, અમારા સાહિત્યમાં આમ તો ચારણી સાહિત્યનું છપાખરું છે અને ભગવાન રામના કેટલાક ગીતો પણ અમારે સાગરદાનભાઈથી લઈને કીર્તિદાનભાઈ અને તમામ અમારા કલાકારો ગાતા હોય. પણ ભગવાન રામ તમે આમ જુઓ ને સૌમ્યાજી, તો રામ લોક જીવનમાં પણ એટલા વણાયેલા છે. ભારત દેશના કોઈ અંતરિયાળ ગામડામાં બે જણા મળે છે ને તો રામ રામ બોલે છે. આપણે ત્યાં એટલી બધી લોક શૈલીમાં ભગવાન રામ ઓતપ્રોત થયેલા આર્ય જીવનમાં કે આજે કોઈ માણસ મોજથી મસ્તીથી જીવતો હોય તો એના માટે મસ્ત રામ શબ્દ પ્રયોગ કરીએ છીએ, આપણે રમતા રામ શબ્દ પ્રયોગ કરીએ છીએ. રામ રાખે એને કોણ ચાખે. એટલે ભગવાનની આપણી પાસે કેટલી બધી ભગવાન આપણું જાળવણી કરે છે એ આપણે બોલીએ છીએ. એટલું નહીં, પણ ભગવાનના નામ ઉપર કોઈ પણ કામ થાય તો એના માટે રામ ભરોસે એક કોમન શબ્દ પ્રયોગ છે. એથી આગળ તમને વાત કરું તો મૃત્યુ સુધી છેલ્લે રામ શરણ, એટલે કહેવાનો અર્થ એવો છે જન્મથી મૃત્યુ સુધી રામ સંકળાયેલા છે, દેવી દેવતાઓ સંકળાયેલા. આપણે સપાખરાનું કીધું તો અમારા મહાત્મા ઈશ્વરદાસજીનું એક સપાખરું આપને સંભળાવું. દેવા દાતારા જુજારા ચારા વેદાંગ અવતારા અને દશા ધરા હરા ગ્યારા રવિ બારા ચારા ધામ જતિયા સતિયા જતિયા સતિયા સારા સુરાપુરા રિસે સરા પીરા પૈગંબરા સિદ્ધ સાધકા પ્રણામ ગન નવે નાથા નવે ગ્રહ 999 નદી નખતરા નવે હી લાખા ભાખા નવે નિંદ પર્વતાંગ આઠ કુળા વસુંગ આઠ વંદા પાવ અને સાત ગાંઠ તીર્થા સમેતા સાત સીધી પછી 7 વારા 27 નખતરા સરગા સાત તિયાળા તત્સાર પુરાણા 18 ભારા 18 વનસ્પતિ અને ઉચ્ચરા આદેશ આદિનાથ ઓમકાર પારસ કલપત્રુ ચંદ્ર સુગ દિગપાલ પૃથ્વી આકાશ પાણી
પવન કૈલાસવાસી કુબેર નમસ્કાર બ્રહ્માશેષ ખગેશ વિઘન અયોધ્યા મથુરા માયા કાશી કાવંતિકા પુરી દ્વારકા મતી સરસ્વતી ગંગા પાર ગોદાવરી ઝરી રેવા ગોમતી ગાય પ્રયાગ કાવેરી. એટલે કહેવાનો અર્થ એવો છે કે આ આખે દશે દિશાઓમાં આજે રામના આગમનની વધાયું હોય, આજે રામના આગમનનો આવો ઉલ્લાસ હોય. અને અમારા લોક સાહિત્યમાં પણ બેન રામ એટલા બધા ગવાયા છે, રામની એટલી બધી નોંધ લેવાય. ભગત બાપુ કવિશ્રી કાગનું એક જ પંક્તિ કહીને પછી આપણે સાગરદાનભાઈને પણ સાંભળીએ. પણ કેવટની પાસે ભગવાન રામ આવે અને કેવટ એમ કહે કે હું ચરણ પખાડ્યા વિના હે પ્રભુ આપને નાવમાં નહીં બેસવા દઉં. અને ભગત બાપુ પગ મન ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દિયો રઘુરાય, એજી મને શક પડ્યો મન માય, માટે પગ ધોવા દ્યો રઘુરાયજી. કારણ રજ તમારી કામણગારી એ મારી નાવ નારી બની જાયજી, રજ તમારી કામણગારી મારી નાવડી નારી બની જાયજી. તો અમારા રંક જનની એ જીંગા જીવિકા ટળી જાય, માટે પગ ધોવા દીજો ને રઘુરાયજી. અને આમ છેલ્લે કેવટને સાગરદાનભાઈ આ અદ્ભુત ચારણી કવિ છે, અદ્ભુત એમ કે આમ કેવટને મુદ્રિકા આપે છે ને ત્યારે અમારા કોઈ ચારણ કવિ કેવું સુંદર લખે છે કે ભગવાન અવધપત આપ હો તો મેં હું ભીલો ના ભૂપ. કોણ કહે છે? કેવટ કહે છે. તમે અયોધ્યાના રાજા છો તો ભીલોનો રાજા છો. અવધપત આપ હો તો મેં હું ભીલો ના ભૂપ, દેવત હે મુદ્રીનાથ બોલતા વિચારજો, મેરો કામ તટની તુહારો ભવ સાગર કો મેં તો કીનો પાર હવે પાર કરવે પધારજો. મારું કામ છે એ સાગર પાર કરવાનું છે, પણ તમારું કામ છે એ તો આ ભવસાગર પાર કરવાનું છે. મેં સાગર પાર કર્યા પણ તમે ભવસાગર પાર કરવા આવજો. એટલે આવી અદ્ભુત રચનાઓ સૌમ્યાબેન લોક સાહિત્યમાં, ચારણી સાહિત્યમાં રામ ખૂબ ગવાયા છે. અને એ તો પૂરા બ્રહ્માંડના પરમ પિતા છે. એ જ્યારે અયોધ્યામાં આવતા હોય ત્યારે અમારા આ સાગરદાનભાઈ સ્વનામ ધન્ય અમારા લોકગાયક અને વર્તમાન સમયમાં સૌમ્યાબેન આપના ટીવીમાંના માધ્યમથી કહું કે ચારણ કલાકારો કે લોક સાહિત્યના કોઈ પણ કલાકારો જે છે એ કલાકારોએ ભારતીય સંસ્કૃતિને અને ધર્મને, સનાતન ધર્મને ઉજાગર કરવાનું કામ કર્યું છે. ત્યારે આપને પણ ખૂબ ખૂબ રામ જન્મ પ્રતિષ્ઠા મહોત્સવની વધાઈ. જી, આપને પણ ખૂબ ખૂબ બધાઈ અને બહુ જ મજા આવી, બહુ જ ગમ્યું. અને આશા રાખીએ દર્શકો પણ ખૂબ સરસ રીતે એન્જોય કરી રહ્યા હશે. જિગ્નેશભાઈ, હવે આપણે સાગરદાનભાઈ પાસે જઈશું. આમ તો તમારું પેલું ગીત મતલબી ગીત છે એ ખૂબ જ વાયરલ થયું, જેના થકી તમારી ઓળખ થઈ અને તમે આમ ગુજરાતી ભાષામાં કહું ને તો બૂમ પડાવી દીધી મીડિયા જગતથી લઈને આપણા આખા ગુજરાતમાં. હવે સાગરભાઈ, ભગવાન રામનું કોઈ ગીત અમારા દર્શકો સુધી પહોંચાડી શકો તો ખૂબ સારું. અત્યારે આપ જી એક ગીત અત્યારે ખૂબ જ તમામ કાર્યક્રમોમાં જેટલા પણ લગભગ છેલ્લા 2, 3, 4, 5, 6 મહિનાથી આમ તો, અને નવરાત્રીમાં બેન વાત કરું તો 9 દિવસ જયારે નોરતું પૂરું થવાનું 12, 12:30 નો ટાઈમ થાય ત્યારે બસ દર્શકો જેટલા પણ ચાહકો જેટલા આવ્યા હોય છે બધાની એક જ ફરમાઈશ હોય છે, અરે હર ઘર મેં બસ એક હી નામ, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले. जय जय श्री राम.
જય જય શ્રી રામ. બસ આ જ માહોલ અત્યારે આખા ભારતમાં જોવા મળી રહ્યું છે. આખા ભારતમાં. એના પરથી એક બીજો પણ સવાલ એ પૂછીશ સાગરદાનભાઈ, કે મુરારી બાપુનું સૌથી વધુ દાન આવ્યું છે. આપે જી પણ તેમની હાજરીમાં આપ ગીત ગાઓ છો. જી શું લાગે છે, શું ફરક એ થાય છે, શું ફરક બતાવે છે મુરારી બાપુ? જી, કારણ કે આ તો આપણું સનાતન ધર્મ છે. આમાં દાન હમ થવું જ જોઈએ. એટલે હું તો ખૂબ ખૂબ મોરારી બાપુનો પણ હું ખૂબ વિશ્વ વંદનીય સંત કહેવાય પૂજ્ય મોરારી બાપુ. તો એ પણ આપણે ગુજરાતીઓ માટે, આપણે માટે, એમાં અમારા તો પરંગણાના છે, તલગાજરડાના અમારું પરંગણું છે. એટલે અમને તો ગર્વ હોય, પણ પૂરા ભારત વર્ષને આવા સંતોનો ગર્વ હોય, કારણ કે ખૂબ સારું દાન થયું છે. તો એનો અમને પણ ખૂબ ગર્વ છે. બિલકુલ. મુરારી બાપુ વિશે આપ શું કહેશો જિગ્નેશભાઈ? કારણ કે એ રામ જે છે ખૂબ સારી રીતે આપણે સમજી શક્યા છીએ, એનો મતલબ એ ખૂબ સારી રીતે સમજાવતા આવ્યા છીએ, સમજાવે છે તમામ લોકોને. તો એવામાં આપ કઈ રીતે એ વસ્તુને જોઈ રહ્યા છો? બેન, તલગાજરડા એટલે ચિત્રકૂટ ધામ જ કહી શકીએ આપણે. હમ બાપુએ આજે 928 જેટલી કથાઓ પૂજ્ય બાપુની થઈ. અને રામ માટે તો સવાલ નથી. કોઈ પણ ઘટના બની હોય આકસ્મિક, તો પણ પૂજ્ય મોરારી બાપુનું દાન ત્યાં પહોંચતું હોય. અને આ તો અવધપતિ ખુદ એનું મંદિર બનતું હોય ત્યારે વાહ પૂજ્ય વાહ. બાપુએ ખૂબ મોટું દાન આપ્યું છે. અને પૂજ્ય બાપુ માટે તો શું કહી શકાય કે રામચરિત માનસના માધ્યમથી જેમણે માનવતાનો મોતીચારો સમગ્ર વાહ વાહ. વિશ્વમાં પ્રસારિત કર્યો છે, એવા પૂજ્ય બાપુને તો શું આપણે વંદન કરીએ કે એમના આવા કર્તૃત્વના કારણે આપણે ગુજરાતીઓ અને અમારું કલા જગત અને વ્યાસપીઠના આજુબાજુના સૌ લોકો પણ એ વાતનું ગૌરવ લઈ શકે કે પૂજ્ય બાપુએ રામ મંદિરમાં આવું મોટું અનુદાન આપ્યું છે. વાહ વાહ. બિલકુલ. બહુ જ સાચી વાત કહી આપે. આના ઉપરથી એક હજી વસ્તુ મને યાદ આવે છે. આ પ્રશ્ન આપ બંને માટે છે કે આજે દેશ જે છે એ ભગવાન રામના રંગે રંગાઈ ગયું છે. આપને કલ્પના હતી કે આપ પણ આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છો? આપણી જે પેઢી છે, આપણે ખૂબ લકી કહી શકીએ પોતાની જાતને કે આ ઐતિહાસિક પલના સાક્ષી આપણે બની રહ્યા છીએ. જી બેન, સૌમ્યાબેન, 551 વર્ષની પ્રતીક્ષા છે. એટલે 5 સાડા 5 સદી ઉપરાંત વર્ષો પછી જ્યારે ભગવાન રામ આવી રહ્યા છે, એટલે આપણે હમ વાહ વાહ. બધા ભાગ્યશાળી છીએ કે આપણે એ યુગમાં છીએ કે જે યુગમાં રામ પુનઃ અયોધ્યામાં પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે. એટલે ખરેખર આપણે ખુદ એવા ભાગ્યશાળી છીએ કે આજે જે પ્રતિષ્ઠા અત્યારે થઈ રહી છે અયોધ્યામાં, એના સાક્ષી આપણે છીએ. એના સાક્ષી આપણી બન્યા. આગામી પેઢી એમ કહેશે કે અમારા દાદા વખતમાં ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ. એટલે આપણા માટે એ અતિ ગૌરવની ક્ષણ છે. આપણે ગૌરવ બધા ગૌરવ. જ આજે આપણે આ બધા જ એ વાતના સાક્ષી બન્યા, એના આપણે બધા જ સદભાગી છીએ, 100%. બિલકુલ. જી જી. સાગરદાનભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બસ કારણ કે જિગ્નેશભાઈ વાત કરી, મારો મંતવ્ય પણ એ જ છે. કારણ કે આવનારી જનરેશન જે ત્યારે અમે પણ ગર્વથી કહી શકશું કે હમ, આ ઐતિહાસિક પળના અમે સાક્ષી બન્યા છીએ, ખૂબ ધન્યતા અનુભવી છીએ. બિલકુલ, ખૂબ સાચી વાત કહી. એક સાહિત્યકાર છો, કંઠમાં સરસ્વતી છે. ભગવાન જી રામ માટે હવે કયા ભજન ગીત આપ દર્શકો માટે ગાશો? જી, આપણે જો રામચંદ્ર ભગવાનને યાદ કરીએ, રામ જી. ભગવાનને, તો હા. હનુમાનજીને યાદ કરવાનું બાકી રહી જાય એવું તો ન બને. કારણ કે હનુમાનજી મહારાજે જે એમના હૃદયમાં રામ લક્ષ્મણ જાનકીના જેને ભરી સભામાં છાતી ફાડીને જેને દર્શન કરાવ્યા હતા, હમ એ ખાસ હનુમાનજી મહારાજને આ તકે મારે યાદ કરવા છે. હરિએ કંઠ મારે માળા પહેરાવે ના, એ મોતીડા મોઢામાં નાખ્યા, એ મોતી મોઢામાં નાખ્યા. જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને યુદ્ધ જીતી, જોકે જિગ્નેશભાઈ ને આ વાત બહુ વ્યવસ્થિત કરશે, પણ મને ખાસ આ વાત યાદ છે. કારણ કે જયારે યુદ્ધમાંથી જીતીને પરત આવ્યા ત્યારે ભગવાન રામચંદ્ર ભગવાન દરેક જેટલા પણ યુદ્ધમાં જેટલા પણ જેને સહભાગી થયા હતા એને ક્યાંક ને ક્યાંક પુરસ્કાર આપતા હતા. ત્યારે સાચા સ્ફટિકની માળા રામચંદ્ર ભગવાને એમના ગળામાંથી કાઢી અને હનુમાનજી મહારાજને પહેરાવી. એટલે હનુમાનજી મહારાજે માળાના મણકા જોઈ એક એક મણકું તોડતા જ મોઢામાં નાખી. એટલે સભામાં તો બધાય તો હારા ન હોય ને, એમાંથી કોકે કીધું કે
અંતે તો કે વાનર ને એમ સાચી સ્ફટિકની માળા રામચંદ્ર ભગવાને પહેરાવી તો એનું કઈ મૂલ્ય ન કર્યું. ત્યારે હનુમાનજી મહારાજે સભામાં કીધું કે જેમાં જે વસ્તુમાં મારા રામ ભગવાનનું નામ ન હોય એ વસ્તુ મારા માટે સાવ નકામી છે. તો સભામાંથી કોકે કીધું તો તમારામાં ક્યાંક રામ હશે ને, તમે એમ કહો છો. ત્યારે ભરી સભામાં હનુમાનજી મહારાજે છાતી ફાડીને રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવ્યા હતા. હરિએ કંઠ મારે માળા પહેરાવી ક્યાં બાત. મોતી મોઢામાં નાખ્યા, મોતી મોઢામાં મોતીડા કરણી એજી માળાઓ ફેંકી, મોતીડા કરણી એજી માળાઓ ફેંકી, એના આગળા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો ને રે તારા રામને ઋણી રાખ્યા, રામને ઋણી, રામને ઋણી એવી રાખ્યા જગતમાં, તારા પ્રભુને ઋણી રાખ્યા જગતમાં. એક જ જન્મ્યો ને રામને ઋણી રાખ્યા. क्या बात है, બહુ જ સરસ, બહુ જ સરસ. જિગ્નેશભાઈ, આપ હનુમાનજીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીં હનુમાનજીની પણ વાતો નીકળી છે, એટલે એમને પણ આપણે યાદ કરી લઈએ. જી સૌમ્યાબેન, સાગરદાનભાઈ જેમ કીધું એમ કે ભગવાન રામના દાસ, આપણે તો દાસના દાસ છીએ. એટલે એ બિલકુલ. હનુમાનજી મહારાજ કે જેમણે ભગવાન રામ, આમ તો રામ અવતાર છે એ રામચરિત માનસ એવું બોલાય, એટલે રામનું ચરિત્ર છે. ચરિત્ર છે કે એક દીકરો કેવો હોય, એક ભાઈ કેવો હોય, એક પતિ કેવા હોય, એની સાથે સાથે પોતાના દાસની પણ કેવી સેવા કરે. અને હનુમાનજી મહારાજ માટે તો તુલસીદાસ મહાત્માએ પણ માનસમાં અદ્ભુત બધા વર્ણનો કર્યા છે. પણ મારે લોક રામાયણનો એક પ્રસંગ આપને કહેવો છે કે અમારી લોક રામાયણમાં વાલ્મીકીજીએ, તુલસીદાસજીએ હનુમાનજી મહારાજ માટેની અદ્ભુત વાતો કરી કે હનુમાનજી મહારાજ છે, આમ ભગવાન લક્ષ્મણજી મૂર્છિત થયા અને કોઈ કાંઈ બોલી શકતું નથી, જાંબુવન કાંઈ બોલી શકતા નથી, અંગદ કાંઈ બોલી શકતા, નળ નીલ બોલી શકતા નથી. ત્યારે જાંબુવને કહ્યું, કહી રીછપતિ સુનો હનુમાના, કા ચુપચાપ રહેવ બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, અને કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય અરુ તાત તુમ પાહી. અને હનુમાનજી મહારાજે ઊભા થઈને ભગવાન રામના ચરણમાં કીધું કે તમારો હુકમ આપો, તમારા હુકમની જરૂર છે, તમે કહો તો આખી રાવણ હોતી લંકા તમારા ચરણોમાં લાવી દો. એટલે હનુમાનજી મહારાજની સેવક, એમાંય એક ભગત બાપુ કવિ કાગની નિજી કલ્પનાની એક કાવ્ય હું અને એક પ્રસંગ વાત કરું આપને કે લંકા ઉપર વિજય મેળવ્યા પછી રામ અયોધ્યામાં આવ્યા, અને અયોધ્યામાં આવ્યા પછી રામને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થર તર્યા તો હું આ લખતરો કરું. હવે કવિ કાગની બાની કે પ્રભાવ से पराक्रम के लेखनी से तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते. કવિ કાગે કલ્પના કરી કે રામને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થર તર્યા તો હાલ હું અખતરો કરું, અને એક આખું આપણને જબરજસ્ત કાવ્ય મળ્યું કે કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વે મંગાવ્યો, મુજ તણા નામથી પથ્થર તરતા હતા, આ બધો ઢોંગ કોને ચલાવ્યો. મારા નામથી પથ્થર તર્યા તો લાવને હું અખતરો કરું. એ જ વિચારમાં રામ ઊભા થયા અને નવ પછી કોઈને સાથ લાવ્યા, સર્વથી છૂપતા છૂપતા રામજી એકલા એ દધી તીર આવ્યા. એકલા રામ છે એ અયોધ્યામાંથી ઉદધીને તીર આવે છે, પણ ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલ્યા એ રઘુનાથ પેલે, રામનો દાસ એ વેરીના વતનમાં, રામને એકલા કેમ મેલે. હનુમાનજી બધું સમજી ગયા, પ્રભુ કાંઈક લીલા કરવા માટે જઈ રહ્યા છે, અને એટલે ચતુર હનુમાનજી બધું સમજી ગયા, ચાલ્યા એ રઘુનાથ પહેલે, રામનો દાસ એ વેરીના વતનમાં, રામને એકલા કેમ મેલે. પણ હવે કવિની મજા જોજો. તીર સાગર તણે રામ ઉભા રહ્યા અને જાણીએ કોક થી હોય ડરતા, હાથમાં કાંકરી એક લીધા પછી
રામજી 14 દિશે નજર કરતા, ચારેય દિશામાં નજર કરે હાથમાં કાંકરી લઈને, પણ જ્યાં આમ કાંકરી ફેંકતા કાંકરી તરત તળિયે ગઈ, અને તસગરે જાણીએ હોય લૂચા, રામ પોતા થકી ખૂબ બોઠા પડ્યા, શરણના છેરડા મુખ ચૂચ્યા. હનુમાનજી તો અગાઉ આવી ઝાડ ઉપર બેસી ગયા હતા, કે અમારા રામ શું કરે છે, પણ આમ જ્યાં કાંકરી મૂકીને ત્યાં ફેંકતા કાંકરી તરત તળીએ તરત ડૂબી ગઈ. ભગવાન રામને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થર તર્યા અને મેં કાંકરી મૂકી ત્યાં કાંકરી તરત ડૂબી ગઈ. પણ એ ઝાડ ઉપરથી, વૃક્ષ ઉપરથી હનુમાનજી, સૌમ્યાબેન નીચે આવે છે. સાગરદાનભાઈ, કવિની મજા હવે આવે છે. ચરણમાં જય કપી કહે નાથજી, આ મતી કેમ આવી, હાથ જેનો ગ્રહ્યો તેહને તર છોડતા, તમારા બિરદની શરમ ના આવી, અને તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે, પણ તમે તર છોડશો તેહને નાથજી, ત્રણ લોકમાં પછી કોણ તારે, હવે ત્રણ લોકમાં પછી કોણ તારે. ખુદ રામ જેનો ત્યાગ કરી દે, ખુદ રામ જેને તર છોડી દે, એને હે પ્રભુ તમે આ શું લીલા કરો છો, તમે જેનો ત્યાગ કરો, તમારા માટે જે ત્યાજ્ય હોય એને પછી ત્રિલોકમાં કોણ સાચવી શકે. એટલે લોક રામાયણમાં સૌમ્યાબેન કવિ રામ ખૂબ ગવાયા છે. એટલે ભગવાન રામ જેનો ત્યાગ કરી દે એના માટે તો પછી શું કહી શકાય, એને કોણ સાચવી શકે. બિલકુલ બિલકુલ. આના સાથે એ પણ કહીશ કે 500 વર્ષ હિન્દુઓ પોતાના આરાધ્ય દેવ રામ ભગવાન માટે લડ્યા, અનેક બલિદાન અને લોહીની નદીઓ પણ વહી ગઈ. આપ માનો છો કે શ્રી રામના શીખવેલા ધીરજના પાઠ હિન્દુઓને આ ક્ષણ સુધી લઈ આવ્યા છે એવું લાગે છે? કારણ કે આપ એક શિક્ષક પણ છો, એટલે ઘણા બધા લોકોને, વિદ્યાર્થીઓને પણ આપ શીખવતા હશો. જી જી સૌમ્યાબેન, 551 વર્ષ આજે થાય છે. 3 લાખ લોકો જેટલા લોકો આ રામ મંદિર માટે ક્યાંક શહાદતને વર્યા છે. એટલે ખરેખર તો પ્રભુ બ્રહ્મ સનાતન ધર્મની ધીરજની પણ તપસ્યા કદાચ થઈ હોય. અને મને એવું લાગે છે આજે જોતા, આજે આપણા વડાપ્રધાન અને સૌ વિદ્વાનો જ્યારે અયોધ્યાની પ્રતિષ્ઠા કરી રહ્યા છે, આપ પણ અહીંયા ટીવીમાં પણ આપણને દેખાય છે, મુરલી મનોહરજીથી લઈ ઉમા ભારતીથી લઈ કેટલા લોકોએ આ આપણા દેશ માટે અને રામ મંદિર માટે પોતે આહુતિ આપી છે પોતાના પ્રાણની. એટલે મને ક્યાંક એવું લાગે છે કે 100% આપે જેમ કહ્યું એમ કે સનાતન ધર્મના અનુયાયીઓની ધીરજની પણ ભગવાને કદાચ કસોટી કરી હોય, અને આજે એ ધીરજનો અંત આવ્યો છે. આજે આપણા દેશમાં વગર દિવાળીએ દિવાળી આવી છે, ત્યારે આપણે બધા રાજી થઈએ કે એક સનાતની પરંપરામાં આજે 550 વર્ષ પછી આવો એક ઉજળો દિવસ આવ્યો, અને જે સમગ્ર વિશ્વમાં 22મી જાન્યુઆરી ને એક સુવર્ણ અક્ષરે આજનો ઇતિહાસ લખાશે કે આવા ભવ્ય અને દિવ્ય મંદિરમાં રામલલ્લા બિરાજમાન થતા હોય, ત્યારે એક સનાતની તરીકે આપણને અનેરો આનંદ હોય. બિલકુલ. સાગરદાનભાઈ, આમાં આપ શું કહેશો? શું લાગે છે કે યુવાનોએ જે રામના શીખવેલા જે ધીરજના પાઠ છે એ સાચે એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે ખરી? જે ધીરે ધીરે બધું ખૂબ સારું થઈ રહ્યું છે, યુવાનોમાં ખૂબ જાગૃતિ. અને અત્યારે તમે જાજુ તો નહીં કહું, પણ અત્યારનો મેં અગાઉ આપણે આ શરૂ કર્યું જ્યારનું, આપણે ત્યારનું એક જ વાત છે કે ચારે બાજુ રામચંદ્ર ભગવાનનો ભગવો લહેરાઈ રહ્યો છે, ને યુવાનોમાં અત્યારે ખૂબ ખૂબ એટલે ખૂબ રામ ભગવાનને લઈ, આપણી સંસ્કૃતિને લઈ અને બધું ખૂબ અત્યારે મેં કીધું એમ જાગૃત થઈ રહ્યું છે. એટલે યુવાનોમાં પણ ખૂબ ઉત્સાહ છે, અને ખૂબ જ રામચંદ્ર ભગવાન જે રીતના જે ચાલ્યા હતા એના કેળાની પાછળ યુવાનો પણ અત્યારે ચાલી રહ્યા છે. બિલકુલ. યુથ જેણે રામાયણ જોઈ હશે પરંતુ શ્રી રામને તેમના જીવનમાં નહીં અનુસર્યા હોય, પરંતુ આજે દેશ રામમય બની ગયો છે. આપ માનો છો કે હિન્દુ રાષ્ટ્ર માટે આજ જુસ્સો રહેવો ખૂબ જ જરૂરી છે? એવું નથી કે આ 22 તારીખ સુધી જ પૂરતું હોય, આગળ પણ આ જુસ્સો રહે એ ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે આપણે બસ સંસ્કૃતિનું જતન કરવું જોઈએ, બધાએ હળી મળીને રહેવું જોઈએ, અને બસ કોઈ એમ ન કહેવું જોઈએ કે હું આ જ્ઞાતિનો છું કે હું આ જ્ઞાતિનો છું. એના માટે માત્ર એક જ લાઈનમાં કહીશ કે આપણે એક જ વસ્તુ રાખવી જોઈએ કે હું હિન્દુ છું, હું હિન્દુસ્તાનનો છું, હું હિન્દુનો દીકરો છું, મા ભારતીનો દીકરો છું. એટલું જો આપણે યાદ રાખીએ અને તો વાંધો ન આવે. અને તમે કીધું એમ 22 તારીખ સુધી નહીં, પણ આ તો
આમનામ જ આપણે એમ જ રહેવું જોઈએ કે હું હિન્દુનો દીકરો છું ને આ જુસ્સો આમનામ બરકરાર રહેવો જોઈએ. બિલકુલ. આપ બંને પાસેથી આ સવાલનો આન્સર હું પ્રાપ્ત કરવા માંગીશ કે હો જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ દેખી તીન તૈસી. આપના માટે મર્યાદા પુરુષોત્તમ રામ શું છે? જિગ્નેશભાઈ, આપ શું કહેશો? મર્યાદા પુરુષોત્તમ રામ મેં અગાઉ પણ કહ્યું એમ એવું ચરિત્ર છે કે જે માટે ખાસ તો યુવાનો જેના જીવનમાં સૌ પ્રથમ ભગવાન રામનું એક નામ મર્યાદા પુરુષોત્તમ છે. એટલે યુવાનો માટે પ્રેરણાદાયી ચરિત્ર તો ભગવાનનું છે જ, પણ સાથે સાથે આજે વર્ષો પછી જ્યારે આપણને આ હિન્દુ ધર્મને એક અતિ ગૌરવ થઈ શકે એવી જ્યારે બાબત થવા જઈ રહી છે, ત્યારે હમણાં અમારે સાગરભાઈને ખબર છે, અમારે એક કવિ મિત્ર છે પાર્થ હરિયાણી, એમણે સરસ મજાની અત્યારના આ માહોલ કેવો થયો છે દેશમાં એના માટે એને સરસ એક બંધ આપને સંભળાવું. જી. કે શંખનાદ છે સનાતન નો ખરો અવસર આવ્યો, એ જન જન અને ઘર ઘર વિશે જુઓ એકતા લઈને આવ્યો. ફૂટે ફટાકા ઢોલ ત્રાસા નાદ થાવે છે, આનંદ હો આનંદ આજે રામ આવે છે, આનંદ હો આનંદ પ્રભુ શ્રી રામ આવે છે. એટલે મારા હિસાબે તો આજે સમગ્ર સનાતન ધર્મ માટે અને સમગ્ર વિશ્વના જે કોઈ ભગવાન રામના ઉપાસક છે, જેમના પણ રામ ઉપાસ્ય છે, એમના માટે તો આજનો દિવસ છે એ ખરેખર ધન્યતાનો અને અતિ ગૌરવનો દિવસ છે. બિલકુલ, ખૂબ જ ગૌરવવાળો દિવસ છે સાગરભાઈ. એવામાં જે મૂર્તિની તસવીર પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જે મૂર્તિ બિરાજમાન ત્યાં અત્યારે અયોધ્યામાં કરવામાં આવી છે, એની તસવીરો પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપના શબ્દોમાં એ મૂર્તિનું વર્ણન આપ કરી શકો તો ગાઈને. મંગલ ભવન અમંગલ હારી, દબહુ સુદશરથ અજર બિહારી, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. મંગલમય દર્શન છે મૂર્તિના. ત્યારે રઘુકુળ રીત સદા ચલિયા, અને યુવાનોને ખાસ આ લાઈન યાદ રાખવા જેવી છે. તમે હમણાં વાત કરી ને કે યુવાનોને શું પ્રેરણા લેવી જોઈએ રામચંદ્ર ભગવાનના ચરિત્ર વિશે. રઘુકુળ રીત સદા ચલિયા, प्राण जाए पर बचन न जाए, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. ખૂબ જ મંગલમય દર્શન થયા રામચંદ્ર ભગવાનના. ખૂબ ધન્યતા અનુભવીએ છીએ, ખૂબ ખૂબ ગર્વ છે, ખૂબ ખૂબ એમ કહેવાય ને ખૂબ ખૂબ રાજીપો છે, જેના કોઈ શબ્દ નથી એટલો રાજીપો છે. બિલકુલ, બહુ જ સરસ. જિગ્નેશભાઈ, રામ કૃપા કોને કહેવાય? આપના મતે આપ શું કહેશો? અમારે કવિશ્રી દાન અલગારી તખતદાન રોહડિયા એની એક કડી, અને પછી હું આપને કહું કે રામ કૃપા કોને કહેવાય. કે રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ટાણા રે જેની ઉપર રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ટાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી. કર્મનો સિદ્ધાંત જુઓ તમે બેન, કે આયા રામ કૃપા જેની ઉપર હશે ને એ પેલા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ને દાણા. રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ટાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. એ જી દાન અલગારી કે આળસુ થઈ નવ આખું ખોવું રે, મોજ મારેવું મોજ મારેવું બસ મોજ મારેવું રે. એ જી અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું મોજમાં રહેવું. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું.
આનંદમાં વાહ વાહ. રહેવું, હમ. આધ્યાત્મિક આનંદમાં રહેવું. એટલે જેની ઉપર રામ કૃપા હોય ને એ હંમેશા વર્તમાનમાં રહેતા હોય છે, એક પરિવાર હમ. સાથે રહેતા હોય છે. એ જેના ઉપર ખરેખર રામ કૃપા છે વર્તમાન સમયમાં, એ ખરેખર ખૂબ જ કર્મનો સિદ્ધાંત જાળવી અને રહેતા હોય એવા લોકો ઉપર રામની કૃપા છે. સાથે સાથે ઘણા એમ કે મારા બા બાપુજી મારી ભેગા રહે છે, એ વિધાન ખોટું છે, પણ હું મારા બા બાપુજી ભેગો રહું છું એના ઉપર વાહ ખરેખર વાહ. રામ કૃપા છે. એટલે પરિવાર સાથે રહેતો હોય એના ઉપર ખરેખર સૌમ્યાબેન રામ વાહ કૃપા વાહ. છે. બિલકુલ, બહુ જ સાચી વાત કહી આપે. સાગરભાઈ, અત્યારે જ સોનલમાનું શતાબ્દી મહોત્સવ હજુ જ ગયો છે, ત્યારે તમને એમને યાદ કરતા કયું ગીત આપ ગાશો? પછી છેલ્લે આપણે ભજનથી આ વાતને જી અંત જી સુધી લઈ જઈશું. જી બેન, અત્યારે સોનલ માનો શતાબ્દી વર્ષ હમણાં હાલ જ તે 5, 7, 10 દી પહેલા જી. પરમ પૂજ્ય શ્રી સોનલમાં પોષ સુદ બીજના એમનો જન્મ છે માતાજીનો આયમાનો. ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ ખૂબ જ અદ્ભુત જેમણે રજૂઆત કરી અને એટલો લાખોની મેદનીમાં જ્યારે મઢડા ખાતે અમે જિગ્નેશભાઈ ને બધા અમે તો 2 દિવસ ત્યાં તે માતાજીના ચરણોમાં ખૂબ જ માતાજીના ગુણગાન ગાયા, માતાજીને આશીર્વાદ મેળવ્યા. ત્યારે સોનભાઈ મને શતાબ્દી વર્ષ ગયું ત્યારે જગદંબા સોનભાઈ મને યાદ કરતા. આ ગીત અમારા કવિ શ્રી કેદારના હસ્તે લખાયેલું હતું. મેં અને ભાઈ જિગ્નેશભાઈ બારોટે આ સોનભાઈ મનો ભાવ ગાયો હતો, જેને ખૂબ જ લાખો લોકોએ આ સ્વીકાર્યો. ત્યારે ઈ સોનભાઈ મને યાદ કરતા. આવશે આવશે રે મઢડાથી સોનલ વેલી આવશે, આયલ આવીને અટક્યાયું કેલશે, એ ભેળિયા વાળી માડી ભીડ બધી ભાગશે. આવશે આવશે રે મઢડાથી સોનલ વેલી આવશે, એ સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે, મતલબની દુનિયામાં મતલબી ને માનશે, યદિ હૈયે વિશ્વાસ રાખી હિંમત ના હારતો, રાખજે ભરોસો મારી મઢડા વાળી માતનો, લોબડી આળી લાજુ રાખશે રે મઢડાથી સોનલ વેલી આવશે. ક્યા બાત હે, બહુ જ સરસ. જિગ્નેશભાઈ, હવે ભગવાન રામનું તમને ગમતું કઈ ભજન કે છંદ અગર કોઈ કરી શકો, આપ ગાઈ શકો મારા દર્શકો માટે? હા, ભગવાન રામ માટે તો કેટલી બધી કવિતાઓ, કેટલા બધા ગીતો આપણે ગાઈ શકીએ. પણ ભગવાન રામ માટે જ્યારે રાવણ સીતાજીનું હરણ કરવા આવ્યો, હા. મહાત્મા તુલસીદાસજી લખે હમ. કે જાકે ये डर सुरंग सुर डराई, अन निशिन नींद दिन आनन गाई. તો સામે લોક કવિ સુરંગ સુર ને રે જેના ડરથી નિંદ્રા ના આવે નયનમાં, અને ઝાડ હલે ત્યાં ઝબકી જાતો ગને થર થર થાતો જેના મનમાં રામનો ચોર બનીને રે 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 જેદી રાવણ આલ્યો વનમાં. આવા અદ્ભુત ગીતો લખાયા છે. પણ છેલ્લે એક કડી કે ભગવાન રામના જીવનમાં કરુણા પણ કેટલી છે. કવિ કાગ લખે કે વનમાં સુકાની સીતા વંશ કે રિવેલડી રે, એ જીંગને એ કેરે મળી નહીં એને સુયાણી રે, બેલડાના બેટા બે જણ્યા રે, હજી તમે મોલા તું માં મજાયું કેટલી માણી રે, રાણી સીતાજીના સાયબા રે જી. પણ એક કડી એ જી જેજી કોઈ દી ખાંભા રે, એ જી કોઈ દી નો ખેવાણા રે, રખો પાજે ને રામ ના રે જી, એ જી જેના ખીલા રે એ જી કોઈ થી કદી કહેવાના નહીં, રખો પાજે ને રામ ના રે
એની ઉપર રામના રખોપા હોય એના ખાંભા કોઈ ખેવી શકે નહીં બેન. બિલકુલ. એક છેલ્લે જતા ગુજરાત તકના દર્શકોને આપ શું મેસેજ આપશો? જી, ગુજરાત જિગ્નેશભાઈ. તકના સર્વે દર્શકોને આપના માધ્યમથી સૌમ્યાબેન, જ્યારે રામલલાની સ્થાપના અયોધ્યામાં આજે થઈ ચૂકી છે, થઈ રહી છે, એ આપણા બધા માટે ગૌરવની વાત છે. પણ સાથે સાથે આપણે સનાતનીઓ જ આપણા ધર્મનું પરિપાલન આપણે કરવું પડશે. ધર્મના રાહ ઉપર આપણે પણ ચાલવું પડશે. તો જ હમણાં કહ્યું એમ કે આપણે હિન્દુ રાષ્ટ્ર સુધી અને સનાતન ધર્મની સંસ્કૃતિને વિકસાવી શકશું. આપણા જે સનાતન ધર્મના મૂલ્યો છે, આપણા જે પ્રતિષ્ઠાનો છે, આપણા જે મંદિરો છે, આપણી જે માન્યતાઓ છે, એને આપણે જ આપણી પેઢી દર પેઢી આપણી આગામી પેઢીને આપણે સમજાવીએ. એ જ અભ્યર્થના છે ગુજરાત તક દ્વારા માધ્યમથી સમગ્ર દેશને રામ મંદિરની પ્રતિષ્ઠાની વધાય હો, વધાય હો, વધાય હો. જી, સાગરદાનભાઈ, આપ શું કહેશો? શું મેસેજ આપશો? આ લાસ્ટ સવાલ મારો. આપનો ઓડિયો નથી આવી રહ્યો. ના, ટેકનિકલ એરર લાગે છે. આપનો અવાજ નથી આવી રહ્યો, સાગરભાઈ. ના, નથી આવી રહ્યો. તો માઇક બંધ થઈ ગયું છે. જી, ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. હજી આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. ના, એકવાર ફરી જોઈન થવાનો પ્રયત્ન કરીએ. ટેકનિકલ કારણસર સંપર્ક નથી થઈ રહ્યો. કોઈ નહીં. જિગ્નેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ ચર્ચાને આગળ ધપાવી, ખૂબ સરસ માહિતી અમારા સુધી ને દર્શકો સુધી પહોંચાડી, તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર. તો અત્યારે હર્ષોલ્લાસનો માહોલ સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યો છે. એવામાં કંઈક અલગ જ અંદાજમાં ગુજરાત તક પણ આપના સુધી અલગ અલગ તસવીરો અયોધ્યાને લઈને, રામલલ્લાને લઈને પહોંચાડી રહ્યું છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. ફરી મળીશું. નમસ્કાર.